હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજા મારા ફ્રેશ વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં બહુ બધા મારે કામ કરવા પડ્યા, કેમ કે તમને જાણતા નહીં હોય, કાલે રાત્રે વાવાઝોડા સાથે બહુ જ બધો પવન આવી ગયો હતો, એટલે બહાર તો એટલી બધી ધૂળ થઈ ગઈ હતી. બધું સાફ સફાઈ કર્યું અને રાત્રે છે ને કપડા બહાર રહી ગયા હતા અને યાદ જ નતું વરસાદ આવ્યો હોય રાત્રે. અને રાત્રે 1 થી 4 તો લાઇટ જ નતું અમારે કાલે, અને સવારમાં પણ લાઇટ જતું રહ્યું હતું એટલે બહુ બધું કામ પતી ગયું. તો પહેલા બધું જ કામ પતાવ્યું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે જમવાનું બનાવવાનું છે. માનવ જો એન પપ્પા જાય છે ઓફિસ, જો અમિતાભ બચ્ચનની સ્ટાઇલ કરી છે માનવે. એક એક ઉપર એન પપ્પા જેમ બે કહેવા જઈ રહ્યો છે માનવ, એ ઓફિસ જાય છે. એટલે અહીંયા જો હું કેરીનું શાક બનાવી રહી છું. તો જો કેરી લઈ લીધી છે અને કેરી મસ્ત ધોઈને લીધી છે. હવે આને આપણે કટ કરી લઈશું. માનવ, ઓ માનવ, જેમ બે બોલો ને. નહીં, તું શું ખાવ છું? કેરી કેરી ખાય છે, મસ્ત મીઠી કેરી છે. આપણે મેં કેરીના કટકા પણ હું ધોઈ લઉં છું. ધોઈને પછી આપણે આ તપેલીમાં એને એડ કરી દઈશું. તો આને આપણે બાફવા મૂકી દઈશું. આને 4 થી 5 મિનિટ જ લાગશે બાફતા. તો ચાલો એને બાફવા મૂકી દઈએ અને ઉપર ઢક્કન ઢાંકી દઈએ આપણે. તો અહીંયા આપણી કેરી બફાઈ ગઈ છે. તો આ કેરીમાંથી જે પાણી છે બધું આપણે કાઢી લેવાનું છે. અને અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે અને એમાં આપણે જીરું એડ કરી દઈશું. ચલો જીરું એડ કરી દઈએ આપણે. જીરું એડ કરી દીધું છે. જીરું તતરી જાય પછી આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું. જીરું તતરી ગયું છે તો આપણે એમાં હિંગ એડ કરી દઈશું. આપણે બધી કેરી એડ કરી દઈએ. તો ચાલો હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ. મસાલામાં જો હળદર એડ કરશું, થોડુંક એવું ધાણા જીરું, થોડોક ગરમ મસાલો. ધાણા જીરું ગરમ મસાલો નાખવો ઓપ્શનલ છે, પણ મને ધાણા જીરું ગરમ મસાલો ગમે છે એટલે હું નાખું છું. અને આપણે તીખું જેવતું હોય તો તીખું, અને નોર્મલ જોઈતું હોય નોર્મલ એવું આપણે મરચું એડ કરીશું. બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું. અને હવે લાસ્ટમાં વારી છે ગોળ એડ કરવાની. તો આપણે ગોળ પણ એડ કરી દઈએ. ગોળ પણ એડ કરી દઈશું હવે આમાં. ચાલો તો ચાલો ગોળ એડ કરી દઉં છું. હું બહુ ગોળ એડ નહીં કરું, કેમ કે કેરી બહુ ખાટી નથી, મીડિયમ છે અને થોડી ગળી છે. અને અમે મને ખાટું બહુ ભાવે છે ખાવાનું. ખાટું મીઠું કર્યું છે શાક મેં. તમને જો ગળ્યું ભાવતું હોય તો ગોળ તમે વધારે એડ કરી શકો છો. ચાલો આને થોડી વાર બધા મસાલા ને ગોળ એડ થઈ જાય કમ્પ્લીટ ત્યાં સુધી આને આપણે કોક ખાવા દઈશું. ચાલો જમવા બેસી ગયા છે. છાશ, ડુંગળી, કેરીનું શાક, રોટલી. બોલો શાક કેવું બન્યું? જોરદાર. જોરદાર. કેટલા ટાઈમે ખાધું? 1 વર્ષે. 1 વર્ષે. શું 1 વર્ષ? તો ગઈ વખતે બનાવ્યું નતું બનાવ્યું? 2 વર્ષ થયા. પણ અહીં કેરી ના મળે તો શું કરું કહો? એક તકલીફ છે ને. મજા આવી ગઈ બહુ ટાઈમે કેરીનું શાક ખાઈને. તમે કેરીને ભજીયા સાંભળ્યા? ના ભાઈ, પહેલી વાર સાંભળ્યું કેરીને ભજીયા. અત્યાર બુટના ભજીયા જેવું સાંભળ્યું. અમાર બટુડી બેને કેરીને ભજીયા બનાવેલા કાલે. બોલો આપણે બનાવીને ટ્રાય કરશું. ડોન્ટ ટ્રાય ઇટ, ડેન્જરસ આઇટમ ઓર થિંગ્સ. એવું છે. મેં પહેલી વાર. કેવું લાગે આમ તળાઈ જાય કેરીનું? ખાટું મીઠું લાગે. એવું છે. ઉપર પણ લાશે ચડાઈને પછી તરવું પડે આપણે. હા એવું જ એવી રીતે ચિપ્સ કરવાની.
ચિપ્સ ને પછી ચણા લોટમાં પણ એને પ્લાસ્ટિક ઉપર ચડાવી દે પછી તરવાની તો કેરી ના શેકાય ને અંદર. કેવી વાત કરો છો તમે? ટ્રાય કરીએ. કેરી પડી છે આ ખતરો કરવો હોય તો કરી લઈએ. કરીશું ચાલો. અમે સાંજે તો જમવાનું બનાવ નહીં. ખતરો કરે જમવા જવાનું છે. ના જમવા જવાનું છે, કઈ અખતરો કરવાનો તો બરાબર ના કરવો હોય તો કર. બપોરે આપણી જોડે છે ટાઈમ. હા મારો ટાઈમ નહીં, મારાથી બધું કામ બાકી છે. આપું જા તારો કપ લઈ આવી જા. ચાલો તો જમી લઈએ. ચલો જમવા. હા મજા આવી ગઈ છે આજે જમવાની વાત. મસ્ત શાક બને. કેરી મસ્ત હતી એટલે શાક મસ્ત બન્યું કો. તો ચાલો આપણે થઈ ગયા છે રેડી અને જવાનું છે સત્યનારાયણની કથા છે ત્યાં. તો ચાલો હું ત્યાં જાઉં અને ત્યાં થોડી ઘણી ક્લિપ લેવાશે તો લઈશું. શું બીજું આપું? શું આપું? શું મમ્મા આપું? હે ચલો માનવને જમવું છે. ઓલરેડી આપણે જવાનું છે જમવા માટે. અહીંયા ઘર બન્યું છે દિવ્યેશભાઈનું, તો ત્યાં આગળ પૂજા ને બધું રાખ્યું છે. સાથે સાથે જમણવાર પણ છે. આખી સોસાયટીમાંથી બધાને ઇન્વિટેશન આપ્યું છે. પ્રિયા ઓલરેડી ત્યાં કથામાં બેઠી છે. હવે આપણે જવાનું છે તો આપણે જઈશું. એના પહેલા અમારા માનવભાઈને લાગી છે ભૂખ. એવું શું? એવું છે? ઓકે આપું. ચલો ભાઈ, માનવભાઈને ભૂખ લાગી, કંઈક નાસ્તો આપીએ છીએ પછી જઈએ જમવા માટે. ત્યાં આગળ કેવું છે બતાવીએ તમને બધું. ત્યાં સુધી ખુશ રહો. સલાડ જોઈને ખાજે પછી જાડી ના થઈ જાવ. મને સલાડ ભાવતો તો બરાબર. ચલો માનવ લઈ લે. લગભગ એ જમ્યો છે. ભાઈ વાટકી ભરી આલો માનવને. થાળી લઈને આવો પછી બતાવો. ખાલી થાળી ના બતાવાય. મસ્ત જમીને આવ્યા છીએ. જમવામાં હતું પનીરનું શાક, મિક્સ સબ્જી, રોટલી, પાપડ, દાળ ફ્રાય, જીરા રાઈસ, રસ હતો, સલાડ હતો. બરાબર, સાચી વાત ને? એટલું જ હતું. બીજું કઈ હતું? બસ છાશ હતી ને. છાશ હતી પણ મને ખબર નહીં. તને કઈ ખબર? તને ઇન્ટરેસ્ટ નહીં છાશ. હા અમને ડબલ ઇન્ટરેસ્ટ. બરાબર, તો તમે ડબલ પીધી હશે એમ ને? ખરેખર બે ગ્લાસ પીધી. બરાબર. બાકી આપણે રોટો પાણી છાશ પી. એવું ના કરે પપ્પા કઈ જઈએ તો રોટો પાણી ના દે. શું કયું રમકડું બેટા? જો એને વાગ્યા છે 10. ઊંઘવાની ખબર નહીં પડતી, રમવાની ખબર પડે છે. હા બોલો માનવ શું કરશો હવે? ચલો બાય બાય કરી દો બધાને. ચલો બાય બાય કરી દો બધા. હા આપું પણ બાય બાય કરી દો. ચલો બધાને. કેમ બાય બાય નહીં કેવું? તું શું ખાઈને આવ્યો? શું ખાઈને આવ્યો? કેળું. હા પછી બીજું? હે ખીચડી કઈ હતી? હા શાક રોટલી કઈ ના આવી ગયો નહીં. હા શું? હા પૂછો. તો જમી કરીને આજે તો બહુ દિવસ પછી બહાર બેસવા ગઈ હતી હું. આજે આવી ગઈ છું ઘરે. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. મળીશું એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારો આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરજો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે બહુ જ મહત્વની છે. તો કોમેન્ટ ને લાઈક કરતા રહેજો. બાય બાય.